હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને આપણી મોર્નિંગ તો ક્યારની સવાર થઈ ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાનું શિરામણ કરીને થોડા ઘણા નવરા પણ થઈ ગયા છે. તો આજે છે ફાગણ સુદ સાતમ અને આજે છે 6 માર્ચ અને આજે છે ને હોળીકાષ્ટા પ્રારંભ થાય છે. તો હોળીકાષ્ટા પ્રારંભ આજથી થાય છે અને ધૂળેટીના દિવસે છે ને તે સમાપ્ત થાય છે. અને બીજું તો કહું તો આજે એવું કંઈક સમીઝાણ બેસી જાય એવું કંઈક હોય તો આપણને તો કંઈ ખબર નથી. મમ્મીને કદાચ ખબર હોય કે હમીઝાણ એટલે શું. અને ચાલો પૂછીએ મમ્મીને. મમ્મી, હમીઝાણ એટલે પેલા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મમ્મી જો સવારમાં સંદીપને રોહિતને હજી બાકી છે ખાવાનું, બે ભાઈને તેના માટે ચા અને રોટલી બનાવે છે. તો હમીજાળ એટલે એમ પેલા કહેતા બધા હમીજાળમાં સારું કામ કાંઈ કરાય નહીં એમ કહેતા. એટલે કોઈ સાંડલા કે સુંદડી શ્રીમત કાંઈ કરતા નહીં. પણ હવે એવું કાંઈ છે નહીં. બધાય હર કોઈ માણસ હર કોઈ વખતે ગમે ત્યારે કાંઈ પણ કામ કરે. હા, એની વિધિ આવતી હોય કરાવી નાખે એટલે પછી કરી નાખે જે કરતા હોય એમ. તો હમીઝાળ એટલે આમ કેટલા દિવસ સુધી જાય, ક્યાંથી શરૂ થાય ખબર છે? 15 દિવસ રહે ઉતાવળી પહેલા 15 દિવસ. બરોબર. બોલાની જેમ જ હોય, ખીહરની જેમ. ખીહર પૂરી થાય એટલે પછી બધું પૂરું એમ. કુંવરતા પૂરા બધા કાર્ય કરે હંધાય ઠીક. આમાં એટલે હોળી ધૂળેટી પૂરી થાય પછી બધા કાર્ય કરવાના. ઠીક, બરોબર. તો આવું હતું હમીઝાળનું અને સવારમાં આવું બધું રૂટીન અમારું ચાલે છે. અને અત્યારે ચાલે છે વસંત ઋતુ. તો વસંત ઋતુમાં કેવું હોય ખબર છે મમ્મી? આયુર્વેદ પ્રમાણે આપણે કહીએ બધાને કફ થઈ ગયો, શરદી થઈ ગઈ, ઉધરસ, પણ વસંત ઋતુ છે જ એવી કે એમાં છે ને કફ શરદી ઉધરસ થાય જ તે. એટલે વસંત ઋતુમાં શું ખબર છે, આટલે હોળી ધૂળેટી આપણે શું ખાવી? ચણા ખાવી, ખજૂર ખાવી, એટલે એ ગરમ વસ્તુ ખાવાની એમ. એટલે તમને છે ને ઓછા તમે કફથી તમે બચી શકો એમ. કારણ કે અત્યારે તમે ઘરે ઘરે જાઓ ને તો બધાને એમ જ છે. પછી તમારે મગનું શાક ખાઈ એકવાનું, ઘઉંનો લોટ ખાવાનો, બાજરો નહીં ખાવાનો. વસંત ઋતુમાં ઘઉં ખાવાના. હા, એવું હોય. એટલે અમુક વસ્તુ તમે ખાવ ને તો તમને ઈ નો થાય. એટલે વસંત ઋતુમાં એવું જ હોય કે કફ શરદીના વા આવે ને આવે. કેમ ચોમાસું આવે તો નથી ડેન્ગ્યુના વા આવતા? હા, એમ. કેમ શિયાળો પૂરો થાય એટલે બધા માણસને એવું થાય. તો એવું છે. તો આજે બપોર પછી અમારે તો જવાનું છે મેરેજમાં. તો મેરેજમાં જો આજે બપોર પછી મંડપ મુહૂર્ત છે અને સાંજે રાસ ગરબા છે. ત્યાં આપણે જાશું, માસીના ભાણિયાનું લગ્ન છે ત્યાં. તો ત્યાં આપણે જે પણ વિડીયો શૂટ કરશું ત્યાં આપણે લેશું અને એવું બધું છે. તો ચાલો જોઈએ બપોરમાં આપણે શું રાંધવાનું છે. અને જો મેં મસ્ત મજાનું અત્યારે છે ને તેલ નાખીને ચંપી કરી નાખી છે. અને બપોર પછી આપણે માથું ધોઈ નાખશું એટલે મેરેજમાં પછી ઓપન હેન્ડ રાખવા છે તો આપણે રાખી શકશું. તો ચાલો ત્યાં મસ્ત મજાના જે પણ વિઝ્યુઅલ હશે તે તમને બતાવશું. ચાલો થોડા ટાઈમ પછી મળશું. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 11:15 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાની મહેંદી પણ મૂકી દીધી છે. કારણ કે સાંજે જવાનું છે આપણે મેરેજમાં અને જો નખ પણ રંગવા પડશે કારણ કે બધું અસ્તવ્યસ્ત છે નખમાં. તો તમે કોમેન્ટ કરો મહેંદી તમને કેવી લાગે છે. જો એક હાથમાં તો દોરાઈ ગઈ છે, ચાલો બીજા હાથમાં આવ્યા સુકાઈને પછી દોરીએ ત્યાં સુધી. અને ત્યાં સુધીમાં છે ને આપણે મમ્મી એના બેન હારે વાત કરે છે માસી હારે કઈ સાડી પહેરવી એમ. તો ત્યાં સુધીમાં આપણે છે ને મમ્મીને એક હાથમાં દોરી દઈએ. ચાલો તો તમે કોમેન્ટ કરજો મારી મહેંદી કેવી લાગી તમને. એમ આપણે ક્લાસ નથી કરેલા પણ થોડું ઘણી આવડે છે એટલે ચાલે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે. આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી. એટલે એમાં તો કંઈ વાર ન લાગે, સુધારાઈ તો ગયું છે. હવે ખાલી કુકરમાં 15 મિનિટ બાફશું ને એટલે આપણી વઘારેલી ખીચડી એકદમ રેડી થઈ જશે. અને મારી મહેંદી તો એક હાથમાં મુકાઈ ગઈ છે. મમ્મીને પણ જો મેં એક હાથમાં મહેંદી મૂકી દીધી છે. ચાલો બતાવું મમ્મીની મહેંદી કે કેવી મુકાણી છે ને તમે જરૂર કોમેન્ટ કરજો કે તમારી રાધિકાબેન કેવા મહેંદી મૂકે છે એમ. તો જો મમ્મીને આપણે એવી મહેંદી મૂકી દીધી છે તો કેવી મેકાણી છે કોમેન્ટ કરજો. ને પાછળ તો પછી નાનું એવું ફૂલ જ કર્યું છે, બતાવો પાછળ. ને પાછળ તો જાઓ નાનું એવું ફ્લાવર બનાવી દીધું છે. પાછળ બહુ નથી કર્યું પણ આગળ જ આપણે વધારે કરી છે. તો કોમેન્ટ કરજો તમને આ મહેંદી કેવી લાગે છે. તો જો અત્યારે આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. બપોરામાં છે વેજીટેબલ આપણે ખીચડી બનાવી છે કારણ કે સાંજે આપણે જવું છે મેરેજમાં એટલે સાવ સાદું આપણે ખાવી છે. આમે ઘણી વાર અમે બપોરે ખીચડી જોઈએ કામ મમ્મી? ખીચડી, હા, ખીચડી હોય એટલે બીજું કંઈ જરૂર ન પડે. તો પપ્પા અને મમ્મી ને રોહિત અને સંદીપ બધા ખીચડી ચાલો બધા બપોરા કરવા.
તો જો અત્યારે આપણે છે ને રેડી થઈને ફાર્મ ઉપર પહોંચી ગયા છે હવે. તો ચાલો અત્યારે જે મંડપ મુહૂર્ત છે ને ત્યારે કઈ વિધિ ચાલતી આપણે ખબર નથી ને જો મસ્ત મજાનું ફાર્મ નીલકંઠવાડી ફાર્મ. તો ચાલો અંદર જઈએ ને જોઈએ. અને રોનક પણ જો આગળ આગળ જાય છે ને મારો લુક પછી બતાવું તમને. જો પીઠીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને પાઠ ઉઠાવવામાં ચાલે છે અને બધા ગિફ્ટ ને એવું આપે છે. તો આ બધાને ફ્રેન્ડ લાગે છે જોવામાં. અને આ બાજુ આ માસી છે અને અમારા ભાણિયાના મેરેજ છે અને જે બધા તો જો અત્યારે છે ને મામેરાનો કાર્યક્રમ ચાલે છે. હા જમી લ્યો. હાલો જમવા. રસપુરી. હા હા હું બોલતી નથી કાંઈ હો. વિડીયા વાળા બોલશે પછી. હા જય શ્રી કૃષ્ણ. મજા આવે છે ને લગ્નમાં? કેમ જલસા પાણી? હું સેજલ જમી લીધું હતે? તો થાળી ખાલી છે એટલે લે પ્રિયંકા ઢોકળા ખાવ. બસ બાયું ઢોકળા જ ભાવે કા? બંધ નથી કર્યો. જમી લીધું કે નહીં? કેટલું જમવું જ આવે. તમારી બધી ભાભીઓ વહી ગઈ જાય એનથી. જમજો. અમારે હજી કાલે આખો દિવસ કાપવાનો છે. હા સારું જ છે. હા મેં જમી લીધું. હા તાર જેન લેવો હોય ને લઈ લે. આપણે જમી લીધું છે. અહીં તો ગીતા મામી અને એની છોકરીનો ભાણિયો અથુડો. હે હા હો જમી લીધું તમે? તઈ સરસ. હા અને આ બાજુ ગરબાની જ તૈયારી થઈ છે. મસ્ત મજાનું ડેકોરેશન છે અને ફોટોગ્રાફી પણ ચાલુ જ છે. બધા ફોટોગ્રાફી પણ કરે છે. હા અમારે રાસ લેવાના જ હોય ને તો રેડી થઈને આવ્યા છે. એને શું ખબર મોટો થાય પછી ખબર પડશે કા. તો ચાલો આપણે બેસીએ અને એન્જોય કરીએ ગરબા નાઈટ. જો આપણે જમી લીધું છે ગરબા છે ત્યાં આપણે ફોટોગ્રાફી કરવા માટે આવી ગયા છે. બધા લોકો જો ફોટોગ્રાફી સ્ટાર્ટ કરી દીધી છે અને ફોટા પાડે છે. આ બાજુ જો આપણા જે વેડિંગ કપલ છે ગ્રૂમ અને બ્રાઇડ પણ ફોટોગ્રાફી કરે છે. તમે કોમેન્ટ કરજો ક્યાં મસ્ત લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે મેરેજમાંથી ઘરે આવી ગયા છે. અને ત્યાં તો મસ્ત મજાનું જમવાનું હતું. રસ હતો અને પછી ને શું કહેવાય કોલ્ડ ડ્રિંક્સમાં તો કોકો હતો. શરદી ઉધરસ થઈ ગયું છે તો એ પણ ખાઈ પી લીધું છે. હવે જોઈએ એમ તો અત્યારથી ઉધરસ આવવા મળી છે. હવે એવું છે તો ચાલો મમ્મી એક નુસ્ખો આપ્યો છે મને, એ ટ્રાય કરશું આપણે. એટલે એ મેં ટ્રાય કર્યું ને તો 2 દિવસથી એમ સારું જ હતું ઉધરસમાં.
તો ચાલો આપણે આજે પણ પી લઈએ એટલે કાલે આપણે ઉધરસ ન થાય. અને પપ્પા પણ જાય ઠોઠો કરવા માંડ્યા. કોકો પીધો ને ત્યાં 2 દી બહુ કહેતા હતા મને સારું થઈ ગયું સારું થઈ ગયું. ત્યાં તો ઘડીકમાં તો પાછું મજા બગડી ગઈ. તો ચાલો આપણે છે ને એ ટ્રાય કરીએ. તો જો મમ્મીએ નુસ્ખો આપણને એ સીધો હતો કે હળદર લેવાની, ઝાઝી હળદર લેવાની. આપણે કેમ ખાતા હોય ફાટી પીતા હોય ને એવી રીતના મીઠું થોડુંક આમ નાખવાનું, ઝાઝુ જ નાખવાનું. પછી એને મિક્સ કરી દેવાનું આમ ને પાણીનો ગ્લાસ ભરેલો રાખવાનો. અને ફાકી પીતા હોય ને પી જવાનું. પછી પોગળા કરીને રીતના પી જવાનું. બસ આ તો નુસ્ખો ને નુસ્ખો મારા માટે તો કારગર થયો છે. તમને પણ જલ્દી ઉધરસ હોય તો જરૂરથી ટ્રાય કરજો. મેં મસ્ત મજાની ગુલાબી સાડી પહેરી હતી, બાંધણીની સાડી છે આ. બાંધણીની હાડી હો. અને આ 2 બેનું એને 2 ભાભી એને ચારીએ મેચિંગ કર્યું હતું ગુલાબી કલરનું. કા તાર મામીને લાલ નથી? હા લાલ હતી પણ ફોટામાં પછી ગુલાબી જ લાગતી હતી એટલે. પણ તમે પી લ્યો પપ્પા એવડું સારી થઈ જાય ઉધરસ. હળદર પી લ્યો સારું થઈ જાય. એમાં દેવાનું ને લઈ લઈને પી લ્યો પાણી ભરી. તો આ સાથે જ આપણે આજનો વિડીયો છે ને અહીંયા જઈને કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.